અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી ભાગ 1માં આપણે વાત કરવાના છીએ. પ્રથમ તો ગરીબીનો અર્થ શું છે, તેનું સ્વરૂપ, તેના વિવિધ નિર્દેશકો, ગરીબીના કારણો, ગરીબી ઘટાડવાના ઉપાયો, વિવિધ પ્રકારના કાર્યક્રમો. અંતે વાત કરીએ તો આવાસ યોજના, સામાજિક સલામતીની યોજનાઓ અને જનધન યોજનાઓ જે વિવિધ કાર્યક્રમો સંલગ્ન આવી જાય છે. તો પ્રથમ આપણે વાત કરશું અહીંયા પ્રસ્તાવનાથી. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ જે ગરીબ છે તે સારું જીવન જીવવા માટે જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાત જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્ત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની તમામ પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબ તેમાં ઘટાડો જે છે કરી શકાયો નથી. હાલની તારીખમાં પણ આ જે અસમાનતા જોવા મળે છે, આર્થિક અસમાનતા, એ દિન પ્રતિદિન વધતી જાય છે. ગરીબ જે છે વધુને વધુ ગરીબ બનતો જાય છે અને અમીર જે છે વધુને વધુ અમીર બનતો જાય છે. તમે છેલ્લા 3 થી 4 મહિનાઓના તમે જો આંક જુઓ તો દરેક આંકની અંદર તમને આ ખ્યાલ આવી જશે કે અમીર જે છે એ વધુને વધુ અમીર બનતો જાય છે. તેમની જે ગ્રોથ વેલ્યુ છે, ગ્રોથ સંપત્તિ જે છે તેમની, એ સતત દિવસે ને દિવસે વધતી જાય છે. એની સામે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે વધુને વધુ પીસાતો જાય છે. શું છે ગરીબીનો અર્થ? જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી નથી શકતો તે પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસ થાય છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતા બદલાઈ જતો હોય છે. ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનોમાં સમાજમાં એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીની જે નક્કી કરવાના જે માપદંડ છે, પાયા ધોરણો જે છે, એમાં ઘણો તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટન 2 વિભાગમાં વહેંચી શકાય. એક છે ગરીબીનો પરંપરાગત અર્થ શું છે અથવા તો આવક ગરીબી, અને બીજો છે ગરીબીનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની સાથે તમને પોવર્ટી રિલેટેડ જેટલા પણ વિડીયોઝ છે જે તમારે ખાસ જોવા જેવા છે, આ વિષયને અને આ ટોપિક તમારા પાસે જે છે એને સમજવા માટે જરૂરી તમામ વિડીયોની જે લિંક જે છે એ તમને સાથે સંલગ્ન વિડીયોમાં આપેલી છે. જોવાનું ન ચૂકશો, કારણ કે તમારી પાસે સમગ્ર પાઠમાં તમારે જે શીખવા જાણવાનું છે એ તમને સમગ્ર વિગત જે છે 5 થી 7 વિડીયોમાં આની સાથે આવી જાય છે. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. જો નક્કી કર્યું એ સપાટી કે માથાદીઠ આવક જે છે દરેક વ્યક્તિની ઓછામાં ઓછી 50 રૂપિયા હોય, તો જે વ્યક્તિ 50 રૂપિયા કરતાં ઓછું રળતી હોય તે વ્યક્તિ અહીંયા વ્યાખ્યા પ્રમાણે ગરીબ થઈ જશે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિથી
નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે, જેને સાદી ભાષામાં આપણે કહેતા હતા કુપોષણ. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી વગેરે પાયાની સવગડનો પણ તેમાં ખ્યાલ થતો હોય સમાવેશ કરવામાં આવે છે. અને તેથી જ ગરીબીની આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બની જાય છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનમાં એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. પરંતુ કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા, પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવવાનો જે વિચાર થવો જોઈએ એ પણ જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટના માનવ વિકાસ અહેવાલની અંદર આ વિગત સ્પષ્ટ કરવામાં આવી હતી કે જેમાં માનવ વિકાસાંક એટલે કે HDI આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે અગાઉ જોઈ ગયા છીએ અને માનવ ગરીબી આંક હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સની ગણતરી મુખ્ય 3 બાબત ઉપર આધારિત છે. જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણોનો સમાવેશ તેમાં કરવામાં આવેલો હોય, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર, નોંધણીનો દર જે છે એ જોવાનો છે, એનરોલમેન્ટ રેશિયો કેટલો છે. આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. ગરીબીનું સ્વરૂપ કેવું છે? ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે 2 ભાગમાં વહેંચી દે છે. એક છે નિરપેક્ષ ગરીબી અને બીજી છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીમાં જો વાત કરીએ તો જરૂરિયાતો સંતોષવા માટે, જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એ કહેવાય છે નિરપેક્ષ ગરીબ. નિરપેક્ષ ગરીબ સંપૂર્ણ ગરીબ તરીકે પણ ઓળખાય છે, જેની પાસે બિલકુલ કશું નથી. એવા પણ તમે કદાચ ઘણા લોકો જુઓ કે જેમની પાસે રહેવા પહેરવા માટે કપડાં, મકાન પણ નથી. ખાવાનું જે છે એ એમને કદાચ મળે છે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. એ અહીંયા નિરપેક્ષ ગરીબી છે. બીજું કે જેમની પાસે આવાસની સુવિધા છે પરંતુ જે આવક કીધી છે અહીંયા એ આવકનો ત્યાં અભાવ હોય તો અહીંયા એ વાત આવી જાય નિરપેક્ષ ગરીબીમાં. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને આપણે નક્કી કરી શકીએ છીએ અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ પણ ઘડી શકાય. તમે BPL કાર્ડ વિશે વાંચ્યું હશે અને APL કાર્ડ વિશે જાણ્યું હશે. તો આ BPL અને APL કાર્ડ શું છે તેને સંલગ્ન તમારે પૂરક માહિતી જે છે એકઠી કરવાની છે, જેથી તમને આ ટોપિક જે છે ખ્યાલ આવી જશે કે તેમાં શું ખરેખર કહેવા માંગે છે. BPLનો મતલબ થાય છે બિલો પોવર્ટી લાઇન અને APL મીન્સ એબોવ પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા અને ગરીબી રેખા ઉપર જીવતા. તો તમારા ઘરની અંદર તમે તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા ઘરોની પાસે, તમારા ફેમિલીમાં કેટલા ઘરોની પાસે BPL કે APL કાર્ડ છે. જો જેમની પાસે BPL કાર્ડ જોવા મળે તે બધા ગરીબી રેખા નીચે જીવે છે અને જેમની પાસે APL છે તે બધા ગરીબી રેખા ઉપર જીવે છે. શું છે આ ગરીબી રેખા? ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે એ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ જે છે ગરીબી રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક ખર્ચ જે છે કેલરી એ 2400 નક્કી કરી હતી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક કેલરી જે નક્કી કરી હતી એ હતી 2100. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યા અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈને માથાદીઠ આવક જે છે એ નક્કી કરી માસિક 20 રૂપિયા. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમત માથાદીઠ માસિક આવક 15 અને શહેરી ક્ષેત્રો માટે 22.5 રૂપિયા નક્કી કરી. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર DT લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથે એ વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક આવક જે છે 49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ આવક જે છે માસિક આવક 57 રૂપિયા વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો.
તમે સમજી શકો છો આંકડા ઉપરથી કે મહિને જે 49 રૂપિયા કે 50 રૂપિયાથી ઓછું કમાતા હોય તે બધા ગરીબી રેખા નીચે આવી જાય. અહીંયા શહેરોમાં પણ તમે આ વસ્તુ લાગુ ત્યાં કરી શકો છો. તો આ બધી વિગતો જે છે 1993 1993 માટે 1973-74 એ વખતે રૂપિયાની કિંમત ઘણી ઊંચી હતી, તો એ વખતે બધી મૂકેલી હતી. હાલની તમે જો કિંમતમાં અંદાજો આંકવાની વાત થાય તો આ કિંમત ઘણી ત્યાં ઓછી થઈ જશે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડ જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો તેમાં સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો અને સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્યપદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચ પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો. આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011 અને 12ને માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગણીએ તો ગ્રામીણ ક્ષેત્રોમાં 816 રૂપિયા દર મહિને ખર્ચો થાય અને શહેરી માટે ₹1000 ખર્ચો થાય. તો આ ગરીબી રેખા તરીકે નક્કી કરી. જે વ્યક્તિઓની આવક આની કરતાં ઓછી હોય શહેરોમાં અને ગામડાઓમાં આની કરતાં ઓછી, તે બધા ગરીબી રેખા નીચે આવે છે. તો તમે તમારો ખર્ચ જે છે માસિક અહીંયા અંદાજ કરી શકો છો કે કોણ ગરીબ છે અને કોણ ગરીબ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક જ વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેનો ખર્ચ જે છે એ નક્કી કરી દે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા 2005માં સમ ખરીદ શક્તિ એટલે કે PPPના આધારે PPPના આધારે દૈનિક આવક જે છે $1.5 નક્કી કરી, જે વર્ષ 1990 માટે $1 હતી. વર્ષ 2015માં તે દૈનિક આવક $1.90 નક્કી થઈ, એટલે કે $2 તમે અંદાજ મૂકો તો હાલમાં ડોલરનો ભાવ જે છે એ 75 રૂપિયા લઈએ તો 75 ગુણ્યા 2 કરતાં આપણને 150 રૂપિયા મળે. તો તમારી દૈનિક આવક જે છે 150 રૂપિયા થાય. એ હિસાબે તમે જ્યારે મહિનાની આવક ગણો તો 15 તેરી 45 $4500 રૂપિયાની જે આવક થાય એ આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી તમે જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે તેનો નિરપેક્ષ ગરીબીનો તુલનાંક જે છે નક્કી કરી શકો. પણ અહીંયા એક પણ મર્યાદા એ છે કે આની જે કિંમત છે ડોલરની આંતરરાષ્ટ્રીય સ્તરે એ વધઘટ થતી હોય તો પછી તેનું પણ ત્યાં માપન જે છે એ વધઘટ થઈ શકે. NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ના 68માં રાઉન્ડ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% જેટલું થયું. ગ્રામ્ય ક્ષેત્રે તમે જુઓ ગરીબી તો 41.8% અને શહેરીમાં 2011-12માં વાત કરીએ તો 25.7 હતી. શહેરી ક્ષેત્રમાં 25.7ની સામે 13.7% અને સમગ્ર ભારતની વસ્તીના હિસાબે લઈએ તો 37.2% અને હાલ જે છે આ આંકડા પ્રમાણે તો એ આંકડા આવે છે 21.9. આર્થિક સર્વે 2015-16માં થયેલા આંક પ્રમાણે છે, તો કદાચ તેમાં ભૂલચૂક હોઈ શકે. તો આંકડાઓ છે અને આંકડાઓ જે છે હંમેશા ભ્રામક હોય છે, જેમાં માત્ર તમને ભ્રમણાઓમાં નાખવાની શક્તિ હોય આંકડાઓમાં. તો આંકડાઓ જે છે એ માત્ર આપણી પાસે માહિતી આપે છે. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 41.8%, 2012-11માં ઘટીને 25.7%, એવી જ રીતે 25.7 2004-05માં ગરીબીનું પ્રમાણ અને ઘટીને 13.7% થયું. તો સમગ્ર ભારતમાં જે તમે પ્રમાણ લેશો તો પ્રમાણ તમારી પાસે આવશે ત્યાં 37.2%થી ઘટીને 21.9%, એટલે કે 22% આશરે હજી પણ ગરીબો છે. તમે 130 ગુણ્યા 22% જો કાઢી દો તો એટલા લોકો ગરીબો છે. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે તો ભારતના વિભિન્ન રાજ્યોમાં સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચ 2011-12ના અંદાજ પ્રમાણે 10%થી ઓછી ગરીબી જે છે ટકાવારી તેવા રાજ્યો છે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને પંજાબ અને આંધ્રપ્રદેશ. 10%થી 20%ની વચ્ચે આવતા જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય. 20-30%ની વચ્ચે આવતા પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. અને 30-40% જે વસ્તી છે ગરીબીની એ છે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર,
અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ ને છત્તીસગઢ એટલા માટે કદાચ બની શકે કે અહીંયા સૌથી વધારે ગરીબી હોવાના લીધે આ બધા રાજ્યોના જે લોકો છે એ અહીંયા બીજા અન્ય રાજ્યોમાં પોતે કામ મેળવવા માટે આગળ ઉપર આવતા હોય છે. તો અહીંયા એ પણ એક માપદંડ છે કે જો બધા જ અમીર થઈ જશે તો કામ કોણ કરશે, અને બધા જ ગરીબ રહેશે તો પછી કામ કોણ નહીં કરે, એક અહીંયા પ્રશ્ન છે. તો તેના માટે આ બધાનું પ્રમાણ જે છે સચવાઈ રહેવું જરૂરી છે, અને તેના માટે આ જે આર્થિક અસમાનતાનો જે માપદંડ છે એ નોર્મલ બધી જગ્યાએ જોવા મળે છે. ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં તમે જોયા પ્રમાણે અલગ અલગ રાજ્યો આવે છે. 10થી 20%માં અલગ અલગ રાજ્યો આવે છે, અને 20થી 30%માં પણ રાજ્યો અલગ અલગ આવે છે. તો આ સાથે તમે વાત કરીએ તો અહીંયા તમે જુઓ તો 2013ના પ્રકાશિત એક અહેવાલમાં ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી જે છે 5.09% સાથે ગોવા રાજ્ય હતું, અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ હતું 39.3% આસપાસ છત્તીસગઢ રાજ્યની અંદર. પછી વાત આપણે કરશું એ સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી એ ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે, ત્યારે ઓછી આવકવાળો વર્ગ જે છે વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષમાં જુઓ તો ગરીબ થઈ જાય છે. મુકેશ અંબાણીની તુલનામાં તમેનું બધા ગરીબ છીએ. તો મુકેશ અંબાણી જે છે એ બિલ ક્લિન્ટન અથવા ટેસ્લા કંપનીના જે સ્થાપક છે ઇલોન મસ્ક, કે પછી બિલ ગેટ્સ છે, અથવા પછી જે બર્કશાયર ઇન્સ્યોરન્સ કંપનીના જે શેરધારકો છે, તો આ દરેક વ્યક્તિઓ કે જે જન્મજાત કહીએ તો જન્મજાત અથવા તો પોતે પોતાની આવડતથી જે રીતે પોતે આગળ આવ્યા છે, કે પછી માર્ક ઝુકરબર્ગ હોય કે પછી કોઈ બીજા વ્યક્તિ એમેઝોન કંપનીના સ્થાપક હોય જેફ બેઝોસ હોય, તો આ દરેક વ્યક્તિ જે છે પોતે વ્યક્તિની આગળ જોઈએ તો જ્યાં વિશ્વના ધનાઢ્ય ટોપ 10 વ્યક્તિઓની યાદી બને તેમાં જો મુકેશ અંબાણીનો ક્રમાંક 5મા નંબર ઉપર આવતો હોય તો બની શકે કે મુકેશ અંબાણી આગળના 4ની તુલનામાં ગરીબ છે. હજારપતિ જે છે પોતે લાખોપતિ કરતાં ગરીબ છે, લાખોપતિ કરોડોપતિ કરતાં ગરીબ છે, અને કરોડોપતિ અરબોપતિ કરતાં ગરીબ છે, અને અરબોપતિ જે છે ખરબોપતિ કરતાં ગરીબ છે. ટૂંકમાં એકબીજા કરતાં તે વ્યક્તિ તુલના જ્યારે કરશે આવકની બાબતમાં ત્યારે પોતે ગરીબી ચોકસાઈથી જણાવી શકાય. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોએ જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. તો તમને ખ્યાલ આવશે કે ભારતની અંદર જેટલા પણ તમે ગૂગલ સર્ચ કરશો, ભારતના જેટલા પણ ટોપ 10 બિલિયોનેર કે મિલિયોનેર વ્યક્તિઓ છે એમની પાસે જેટલી સંપત્તિ છે તેની કરતાં 10થી 20 ગણી સંપત્તિ જે છે અન્ય બીજા લોકો પાસે પણ મંદિરોમાં કે બીજી જગ્યાએ સંગ્રહાયેલી હોય છે. તો આ બધી સંપત્તિઓની જો વહેંચણી કરી દેવામાં આવે તો કોઈ વ્યક્તિ ગરીબ ન રહે, કોઈ વ્યક્તિ ભૂખો ન સૂવે, કોઈ વ્યક્તિ જે છે કપડાં વિહીન ન હોય, ઘર વિહીન ન હોય, શિક્ષણ આરોગ્યની જે પાયાની સુવિધાઓ છે તેનાથી વંચિત ન રહી જાય. પરંતુ ભારતની 130 કરોડ વસ્તીમાંથી માંડ ગણ્યા ગાંઠ્યા જે લઈએ તો 1 થી 1.5% લોકો પાસે સમગ્ર ભારતના અર્થતંત્રની જે બજેટ બનાવે છે વાર્ષિક, એ બજેટ કરતાં પણ 150 થી 200 ગણી સંપત્તિ એમનેમ પડી હોય છે. નો ડાઉટ કે લોકો રોકાણ કરતા હોય છે, અલગ અલગ બાબતમાં તેઓ પોતે વિસ્તારતા હોય પોતાની આવડતને, પણ અહીંયા આ આવકની અસમાનતા જે છે ત્યાં સ્પષ્ટ જોવા મળે છે. તાજું ઉદાહરણ લઈએ તો BSNL કંપની જે છે એક સરકારી કંપની છે, મોબાઈલ સુવિધા પ્રોવાઈડ કરતી કંપની છે. તો સરકાર જે છે એને પ્રમોટ નથી કરતી, પણ તેની સામે તે ખાનગી કંપનીને પ્રમોટ કરે છે. ખાનગી કંપનીમાં તમે રિલાયન્સ, ટાટા, એરટેલ, જીઓ, તમે કોઈ પણ કંપનીઓ લઈ લો તો દરેક કંપનીઓની સામે તે સ્પર્ધામાં ટકી શકે નહીં. તો ત્યાં સરકારી કંપની છે તો ત્યાં સરકારી ધારાધોરણ પ્રમાણે તેને કામ આપવામાં આવે, નિયમ પ્રમાણે તેને વેતન મળતું હોય. સામે ખાનગી કંપનીઓ છે તો તેને પોતે ટેક ઓવર કરતી હોય છે. તો દરેક બાબતમાં ક્યાંક ને ક્યાંક અસમાન વહેંચણી જોવા મળે છે. નિયમોથી વાત કરીએ તો આવકની અસમાનતા અને આપવાની જે સુવિધાઓ છે અન્ય તે દરેકમાં તમને આ વિવિધતા જે છે સમાનતા જોવા મળતી હોય છે. એક ઉદાહરણ તમારી પાસે છે કાલ્પનિક કે જૂથ 1ની પાસે 0 થી 30,000 રૂપિયા આવક જૂથ છે, જૂથ 2 પાસે 30,000 થી 1 લાખ, 1 લાખથી 3 લાખ, 3 લાખથી 10 લાખ અને 10 લાખથી વધુ. તો તમે જોશો તો જૂથ 5 માટે આ બધા ગરીબ છે. એવી રીતે જૂથ 4 માટે આ બધા ગરીબ છે, જૂથ 3 માટે અને જૂથ 1 માટે. જૂથ 1 માટે
જેની આવક 0 થી 30,000ની અંદર છે એ વ્યક્તિ પોતે તો પોતાની ગ્રુપમાં પોતાના જૂથમાં માનશે, પણ જેમની આવક આની કરતાં પણ નીચી છે તે શૂન્ય જૂથમાં પોતાને ગરીબ માનતા હોય છે. અહીંયા તમે જો ધ્યાનથી જુઓ તો દરેક તુલના કરીએ જૂથ 1ની 2 સાથે, તો જૂથ 1 અને 2 જે છે એમાં 1 ગરીબ છે, 2 3માં 2 ગરીબ છે, 3 4માં 3 ગરીબ અને 4 5માં 4 ગરીબ છે. કદાચ બીજું કોઈ જૂથ આવે કે જેની આવક 10 લાખથી ઉપર હોય તો જૂથ 5 જે છે એ ભિખારી બની જશે. મંદિરમાં તમે જ્યારે પણ જાઓ તો મંદિરમાં તમે જોશો તો મંદિરમાં તમને ખ્યાલ આવશે, મંદિરમાં ભીખ જે માંગતા હોય છે લોકો એ મંદિરની બહાર બેઠા હોય છે, અને જે ભીખ માંગતા હોય છે મોટા અધિકારીઓ મોટા વ્યક્તિઓ એ મંદિરમાં અંદર ભીખ માંગતા હોય છે. તો ભગવાન માટે ભિખારી જે છે બંને સેમ છે, એક બહાર બેઠો છે અને એક અંદર બેઠો છે. એક પોતે સામાન્ય કપડામાં સામાન્ય સ્થિતિમાં ભીખ માંગે છે, બીજો વ્યક્તિ પોતે હાઈફાઈ અને એજ્યુકેટેડ છે તો પોતે મંદિરમાં ભીખ માંગે છે, પણ માંગવાની જેની બંનેની પ્રવૃત્તિ જે છે વૃત્તિ જે છે એ દરેકમાં સેમ છે. તો ભગવાન માટે ત્યાં વાત કરીએ તો ભિખારી જે છે તમે એનું બધા થઈ જઈએ, માંગશું ગમે ત્યારે તો ભિખારી છે, કારણ કે માગવાની વાત જે છે માંગ વૃત્તિ એ ભિખારી માટે આવે છે. તો ગરીબ જે છે તે પોતે માંગશે, ધનવાન વ્યક્તિ માંગતો નથી. ધનવાન વ્યક્તિ પોતે વધુને વધુ માંગણી કરતું હોય છે કે એક વધારે આપી દો, અથવા તો 10,000 હોય તો લાખ થાય, લાખના કેમ 10 લાખ થાય, 10 લાખના કેમ કરોડ થાય, એ વસ્તુ છે. સાયકલ જેની પાસે નથી તેને સાયકલ જોતી છે, જેની પાસે સાયકલ છે તેને બાઇસિકલ મોટર બાઇક જોતી છે, જેની પાસે મોટર બાઇક છે એ વ્યક્તિને 4 વ્હીલ લેવી છે, અને 4 વ્હીલ જેમની પાસે છે તેમને અલગ અલગ કંપનીઓના મોડેલ લેવા છે, અને અલગ અલગ કંપનીઓના મોડેલથી ધરાતા નથી તે વ્યક્તિ પોતે પ્લેન, હેલિકોપ્ટર કે પછી મોટા પોતાના ચાર્ટેડ પ્લેન છે પોતે વસાવવા માંગે છે, રોકેટ વસાવવા માંગે છે. બરોબર. તો આ બધી બાબતમાં ગરીબી જે છે અસમાનતા, આર્થિક અસમાનતા તમને ડગલે ને પગલે જોવા મળશે. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. શું છે આ બધી પદ્ધતિઓ અને તેમના માપાંક જે ગુણાંક છે તેમના સૂચકાંક જે છે આપણે બધા આગળ ઉપરના પછીના ભાગમાં જોવાના છે. ફિલહાલ તમે આ બધો જ જે ભાગ છે આજના વિડીયોની અંદર તમે જે કાંઈ જોયું જાણ્યું છે એ બધું જ એકવાર રિવાઇઝ કરશું. સાથોસાથ તમને આપવામાં આવેલી વિડીયો લિંક જે છે તમે તેને પણ અનુસરશો, અને તેમાં તમને જે માહિતી આપવામાં આવી છે ભારતની દૃષ્ટિએ, ભારતમાં ગરીબી વિશ્વ લેવલ ઉપર અને ભારત લેવલ ઉપર, તમે તે દરેકની તુલના કરશો અને સમજવા પ્રયત્ન કરશો ખરેખર ગરીબી છે શું અને તેને કેવી રીતે દૂર કરી શકાય. એક પ્રખ્યાત પાર્ટીએ નારો આપ્યો તો ગરીબી હટાવો. હાલમાં અત્યારે એવું થાય છે ગરીબ અને ગરીબી દોનો હટાવો. તો અભ્યાસ જે છે એ ખાસ વિડીયોનો પૂરેપૂરો વ્યવસ્થિત કરશું, અને જ્યાં ન સમજાય ત્યાં ચોક્કસથી પૂછપરછ કરી લેશું.